ધોળકામાં અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી મીટિંગ યોજાઈ. આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવી. એબીવીપીના કાર્યકરો યુવક કોંગ્રેસમાં જોડાયા. ધોળકા ખાતે કલીકુંડ વિસ્તારમાં આવેલા નવા સર્કિટ હાઉસમાં અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી મીટિંગ યુવક કોંગ્રેસના ગુજરાત રાજ્યના પ્રભારી શશિસિંહ અને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની ખાસ હાજરીમાં મળી હતી. આખો હોલ અમદાવાદ જિલ્લાના યુવક કોંગ્રેસના કાર્યકરોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. ધોળકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરીશભાઈ પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ શશિસિંહે અમદાવાદ જિલ્લામાં યુવક કોંગ્રેસના મજબૂત સંગઠન બદલ ખુશી વ્યક્ત કરી આગામી તારીખ 9, 15 અને 20 ઓગસ્ટના કાર્યક્રમોને સફળ બનાવવા કાર્યકરોને હાકલ કરી હતી. હરપાલસિંહ ચુડાસમાએ પણ અમદાવાદ જિલ્લામાં યુવક કોંગ્રેસની સારી કામગીરીને વખાણી સંગઠનને વધુ મજબૂત કરવા ઉપર ભાર મૂક્યો હતો. તેમણે આગામી દિવસોમાં યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આગામી સમયમાં આવનાર જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા યુવક કોંગ્રેસની ટીમોને મેદાનમાં ઉતારવા રણનીતિ ઘડવામાં આવશે. આ કાર્યક્રમમાં એબીવીપી છોડી અને યુવક કોંગ્રેસમાં જોડાનારા યુવકોનું શશિસિંહ અને હરપાલસિંહ ચુડાસમાએ કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. આ મીટિંગમાં આદિત્યસિંહ ગોહિલ ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય, વિરલસિંહ કટારિયા મહામંત્રી ગુજરાત રાજ્ય યુવક કોંગ્રેસ, શક્તિસિંહ ઝાલા મહામંત્રી ગુજરાત રાજ્ય યુવક કોંગ્રેસ, રાજેન્દ્રસિંહ સોલંકી પ્રભારી અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસ, પવન મજેઠિયા રાષ્ટ્રીય સચિવ યુવક કોંગ્રેસ, મોહમ્મદ જુનેદ દેસાઈ મંત્રી ગુજરાત યુવક કોંગ્રેસ, હાર્દિકસિંહ દાયમા અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ, હરીશભાઈ પરમાર પૂર્વ નગરપાલિકા પ્રમુખ, ફિરોઝખાન પઠાણ પૂર્વ શહેર પ્રમુખ, દિનેશભાઈ મકવાણા કાર્યકારી શહેર પ્રમુખ, નૂરજહાંબેન સૈયદ મ્યુનિસિપલ કાઉન્સિલર, પ્રવીણભાઈ જાદવ, મગનભાઈ જાદવ, અમૃતભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા. अंतમાં आभार विधि अहमदाबाद जिला युवक कांग्रेस प्रमुख हार्दिकसिंह दायमाए करी थी. अहमदाबाद ग्रामीण में आज कारोबारी मीटिंग था जिसमें आज प्रदेश अध्यक्ष के साथ मेरा पहला विजिट हुआ है. युवा कांग्रेस यहाँ की काफ़ी स्ट्रांग दिख रही है. आने वाले समय किस तरह से हम युवा कांग्रेस मजबूती से काम करने वाले इसके बारे में डिस्कशन हुआ है. 9 अगस्त की तैयारी चल रही हमारी जो यूथ कांग्रेस की फाउंडेशन दिवस है इसकी 15 अगस्त को भी हमारी बहुत अच्छी प्रोग्राम होने वाली है. 20 तारीख को भी राजीव गांधी जी की जयंती है, इसके बारे में भी डिस्कशन हुआ है. आने वाले जो चुनाव हैं गुजरात में नगर पंचायत जिला पंचायत के चुनाव के, इसके बारे में भी मजबूती से लड़ेंगे, इसके बारे में डिस्कशन हुआ है. इस बार हम नगर पंचायत जिला पंचायत चुनाव बहुत अच्छे वोटों से जीतेंगे. युवा कांग्रेस यहाँ मजबूती से काम करने वाली है हरपाल सिंह जी की अध्यक्षता में.